આઈ વોન્ટ ટુ આસ્ક વન ક્વેશ્ચન. ઇઝ ઇટ જસ્ટ મી જેને લાગે છે અમદાવાદનું કલ્ચર બદલાઈ ગયું, કે પછી ડુ યુ ફીલ ધ સેમ વે? સમરનો ટાઈમ છે, લેટ નાઇટ આપણે હેંગઆઉટ કરવા નીકળ્યા હોઈએ અને પછી જઈએ ક્યાં, તો કે સિંધુ ભવન. સિંધુ ભવનના કોઈ પણ કેફેમાં જાઓ ને, અલગ જ પ્રકારની તમને સ્મેલ અનુભવાય. જે લોકો ન્યુયોર્ક ગયા છે એને ખબર છે આ સ્મેલ કઈ છે. ગઈકાલ રાતની વાત છે કે નો સ્મોકિંગ લખ્યું હતું, ત્યાં કેટલાક લોકો સ્મોક કરી રહ્યા હતા અને મેં કહ્યું કે એક્સક્યુઝ મી, કેન યુ જસ્ટ નોટ સ્મોક હિયર? તો એણે મને એવો લુક આપ્યો ને કે મને એમ થયું કે મેં એને ક્યાં ના પાડી, કોને ખબર સિગરેટ જ પીવે છે કે કોઈ અલગ નશામાં છે. એ છોકરીને મેં આંખોથી પછી રિક્વેસ્ટ કરી કે બેન, મેં તને સિગરેટ પીવાની ના પાડી છે, શ્વાસ લેવાની નહીં. હું તો મારા ગ્રુપમાં પણ લોકો આ બધા સિગરેટો ફૂંકતા હોય ને એટલે કહું કે યાર અહીંયા મારી આસપાસ સિગરેટ ના પીઓ તમે. અબ્યુસિવ લેંગ્વેજ પણ યુઝ કરે. એક જ વસ્તુ કહું કે બાજુમાં ફેમિલી બેઠી હોય, કોઈ છોકરી છે, પ્રેગ્નન્ટ લેડી છે, નાનું છોકરું છે, તો પછી આટલું લાઉડલી અબ્યુસિવ વર્ડ વાપરવાની જરૂર જ ક્યાં છે? એવું નથી કે દૂધના ધોયેલા છીએ બધા. બધા અલગ અલગ પ્રકારના નશા કરતા હોય છે, ખરાબ ભાષાનો પ્રયોગ કરે છે, પણ તે યુઝ ટુ બી રિસ્પેક્ટ જ્યારે આપણે કોઈ પબ્લિક એરિયામાં હોઈએ. મેં कैफ़े ओनर ने પણ પૂછ્યું કે તમે આવી ऑडियंस ने एंटरटेन કેમ કરો છો? એણે કહ્યું યાર मैम आपको तो पता है ना, लोग कैसे कैसे नशे करके आ जाते हैं लेट नाइट. તો મને મનમાં થયું યાર, સિંધુપુરના દરેક કેફેની અંદર છે ને સિગરેટ જ અલાઉ ના હોવી જોઈએ. યા તો પછી આજે રસ્તા ઉપર સિગરેટ પીવાનું વધી ગયું છે ને, ખાસ કરીને ડિસરિસ્પેક્ટની રીતે. કારણ કે કેટલી બધી વાર મેં એવું માર્ક કર્યું છે કે પ્રેગ્નન્ટ લેડી હોય તો એક આખું ગ્રુપ ફૂંક્યા જ કરતું. એમને એમ ના થાય કે યાર અહીંયા ના સિગરેટ પીએ. મેં તો એવા છોકરાઓ જોયા છે જે છોકરીની સામે અબ્યુસિવ લેંગ્વેજ યુઝ ના કરે. ભલે છોકરી ગાળો આપતી હશે ને, છોકરો નહીં આપે કે ના ના चल छोड़ ने यार, लड़की है नहीं बोलना है मुझे, लड़की है नहीं सिगरेट पीनी है, लड़की है उसके सामने कहाँ ऐसा सब. સો આઈ રિયલી મિસ દેટ કાઇન્ડ ઓફ ગાઇઝીસ. હા, ગાઇઝીસ એટલે બોલું છું કારણ કે એ જ્યારે તમે યંગ હો છો, કોલેજમાં હો છો, એ જ વખતની અંદર જો એ નથી ને, તો ટ્રસ્ટ મી, તમે 50 ના થશો ને તો પણ તમારી અંદર એ સ્વીટનેસ કે કાઇન્ડનેસ નહીં જ આવે. સો ઇઝ ઇટ જસ્ટ મી જેને લાગે છે કે અમદાવાદનું લેટ નાઇટ વાળું કલ્ચર બદલાતું જાય છે, કે પછી તમને એમ લાગે છે કે ના આદિતિ તું ઓર્થોડોક્સ છે, ત્યાં પહેલી વખત જોયું હશે?